अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આજે આપણે ગુજરાતીમાં શું શીખવાના છે એની વાત કરીએ તો આપણું પ્રકરણ 4 જે છે રવિશંકર મહારાજ, એમાં ઘણા બધા એવા શબ્દો આવે છે. એ શબ્દોના અર્થ આપણે લખવાના છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. બરાબર. હવે અહીંયા બોર્ડ પર તમે જોશો તો આજે હું તમને બે પ્રશ્નો શીખવવાની છું. પ્રશ્ન 1 પહેલો તો કે નીચેના શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ત્યાર પછી પ્રશ્ન 2 આ થઈ ગયા પછી શીખવીશ. નોટબુકમાં લખવાનું છે દરેક વિદ્યાર્થીએ. બે શબ્દો તમને સરખા આપ્યા હશે પરંતુ એનો અર્થ જે છે, એનો મીનિંગ જે છે એ અલગ અલગ હશે. પરીક્ષામાં પૂછાય છે. આ બે શબ્દો તમને આપ્યા હશે, એ બંને શબ્દોના અર્થ પણ લખવાના છે અને એ જે શબ્દ આપ્યો છે એ વાક્યમાં એનો પ્રયોગ કરવાનો છે. એને બંધબેસતું વાક્ય બનાવવાનું છે. રૂઢિપ્રયોગ જેવું જ છે પરંતુ રૂઢિપ્રયોગમાં એક તમને વાક્ય આપ્યું હોય, માની લો કે દિલ દઈને, આવું શબ્દ આપ્યો છે કે દિલ દઈને એટલે કે ખૂબ જ ઉત્સાહ અને ધગસથી. એનું વાક્ય બનશે રવિશંકર મહારાજ દિલ દઈને ગરીબોની મદદ કરતા હતા. આવું વાક્ય બને. તો એ જ પ્રમાણે અહીંયા એક નાનો શબ્દ આપ્યો છે, એ શબ્દનો અર્થ આપણે લખવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો અહીંયા આપણે પહેલું લઈએ કે મંજૂરી અને મજૂરી. અહીંયા પહેલો શબ્દ છે મંજૂરી અને મજૂરી. મંજૂરીમાં શબ્દ આવશે મ પર અનુસ્વાર આવશે જ, દીર્ઘ અને રી. એ જ રીતે મજૂરી મજૂરી સરખા શબ્દો છે. આ મંજૂરી છે, આ મજૂરી છે, પરંતુ બંનેના અર્થ અલગ અલગ છે. જો હા, વાંચવામાં જોવામાં સરખા લાગશે પરંતુ ઉચ્ચાર પણ અલગ છે અને અર્થ પણ અલગ છે. હવે આપણે અહીંયા લખીશું, પહેલું છે મંજૂરી, તો અહીંયા લખીશું આપણે મંજૂરી. નંબર 1 મંજૂરી. હવે એનો અર્થ થાય છે, એની સામે લખીશું, એનો અર્થ થાય છે મંજૂરી એટલે પરવાનગી. મંજૂરી એટલે શું? પરવાનગી. તમે સ્કૂલમાં જ્યારે પ્રવાસ જવાના હોવ છો ત્યારે તમને એક સ્કૂલ તરફથી લેટર આપવામાં આવે છે કે મંજૂરી પત્ર તમારી પપ્પા પાસે સહમતિ લઈ આવજો, એટલે કે પરવાનગી લઈ આવજો. તમારા પેરેન્ટ્સની મંજૂરી લખતો પત્ર તમને આપવામાં આવે છે ને ત્યાર પછી તમને એ પ્રવાસમાં લઈ જવામાં આવે છે. તો મમ્મી પપ્પાની મંજૂરી વગર, પરવાનગી વગર તમને પ્રવાસમાં લઈ જવામાં આવતા નથી. તો એને આપણે મંજૂરી એટલે કે એનો અર્થ થાય છે પરવાનગી. હવે આપણે એનું વાક્ય બનાવીએ છીએ. વાક્ય અહીંયા લખો, વાક્ય. મંજૂરી એનો અર્થ થાય છે પરવાનગી. એનું વાક્ય આપણે લખીએ, ઓફિસમાં મંજૂરી વિના પ્રવેશવું નહીં. ઓફિસમાં મંજૂરી વિના શબ્દ આવ્યો ને વચ્ચે, મંજૂરી એટલે કે પરવાનગી વિના, મંજૂરી વિના પ્રવેશવું નહીં. તમે જોશો તો કોઈક સંસ્થા હશે, એ સંસ્થામાં, શાળામાં, દવાખાનામાં જે ડોક્ટરની ઓફિસ હોય છે, થિયેટરમાં મેનેજરની ઓફિસ હોય છે, એ જ રીતે કંપનીમાં, શાળામાં પ્રિન્સિપલની ઓફિસ હોય છે, ટ્રસ્ટની ઓફિસ હોય છે. તો એ ઓફિસની બહાર બોર્ડ મારી હોય છે કે ઓફિસમાં મંજૂરી વિના પ્રવેશવું નહીં. એટલે કે અહીંયા મંજૂરી એટલે પરવાનગી. પહેલા પરવાનગી લેવાની હોય છે, ત્યાર પછી ઓફિસમાં પ્રવેશ કરવાનો હોય છે. તો મંજૂરીનો અર્થ થાય છે પરવાનગી. એનું વાક્ય બને છે ઓફિસમાં મંજૂરી વિના પ્રવેશવું નહીં. હવે આપણે શબ્દ લઈએ મજૂરી. એમાં શબ્દ છે મજૂરી. મજૂરીનો અર્થ થાય છે કે શારીરિક કામ. જે મજૂરો કામ કરતા હોય છે, બરાબર ને, મહેનત કરતા હોય છે, તો એનો અર્થ થાય છે શારીરિક કામ. હવે એનું વાક્ય બનાવીએ આપણે. મજૂરી. મજૂરી એટલે શારીરિક કામ. જે મજૂરો કામ કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે એમને જે અમુક એમને રકમ મળે છે,
તો કામ પેટે એમને જે રકમ મળે છે એટલે કે કામ કરવા સાથે એમને જે રકમ મળતી હોય છે મજૂરી પેટે મળતી રકમ. બીજો અર્થ પણ લખી શકાય પરંતુ એ જરા મોટો છે એટલે ફક્ત આપણે નાનું વસ્તુ યાદ રાખવાનું છે કે મજૂરી એટલે શારીરિક કામ. એનો બીજો અર્થ થાય છે મજૂરી પેટે મળતી રકમ. બરાબર ને? હવે મજૂરને તેની મજૂરી પેટે રકમ મળે છે. વાક્ય લખો. મજૂરને તેની મજૂરી પેટે રકમ મળે છે. અહીંયા વાક્ય જુઓ, બંધબેસતું બનાવવાનું છે, અદ્રઢ વાક્ય નથી બનાવવાનું. અહીંયા મજૂરી એટલે કે જે કામ કરનાર મજૂર માણસ છે, જે લોન કાપવાનું કામ કરતો હોય, જે ખેતરમાં નીંદણ કામ કરતો હોય, બરાબર ને, અનાજ વાવવાનું કામ કરતો હોય, અનાજની કાપણી કરવાનું કામ, એ બધા મજૂરો કહેવાય. તો એ મજૂર જે છે એને મજૂરી કરે, આવું મહેનત કરે, કામ કરે, તેના પેટે એને રકમ મળે છે. બરાબર ને? પૈસા મળતા હોય છે. એટલે મજૂરને તેની મજૂરી પેટે રકમ મળે છે. થઈ ગયું આ એક મંજૂરી અને મજૂરી. મંજૂરી એટલે પરવાનગી. એનું વાક્ય છે ઓફિસમાં મંજૂરી વિના પ્રવેશવું નહીં. નંબર 2 મજૂરી. મજૂરી એટલે શારીરિક કામ. મજૂરને તેની મજૂરી પેટે રકમ મળે છે. હવે આપણે જોઈશું નંબર 2 ટૂંક અને ટૂંક. નંબર 2 ટૂંક અને ટૂંક. આ ટૂંક અનુસ્વાર ક અને ટૂંક, ફક્ત ટૂંક, આનો પર અનુસ્વાર નથી. જોજો પહેલો જે શબ્દ ટૂંક છે, ટૂંક ન બોલાય છે અનુસ્વારમાં. ટૂંક એટલે અનુસ્વાર છે ટૂંક અને બીજો શબ્દ છે ફક્ત ટૂંક, એમાં અનુસ્વાર નથી. તો એ બંને શબ્દના અર્થ અલગ અલગ છે અને એ બંને શબ્દોના અર્થ પ્રમાણે આપણે વાક્યો પણ બનાવવાના છે. ચાલો આપણે જોઈએ પહેલા ટૂંક. આ ટૂંક અનુસ્વાર ઉપર, એનો અર્થ થાય છે ટૂંકાણ અથવા સંક્ષેપ. આપણે કોઈક વાર ટૂંકાણમાં કરી દઈએ, ટૂંકાણ અથવા સંક્ષેપ. સંક્ષેપ એટલે કે ટૂંકાણમાં વાત કરવી, નાની અમસ્તી વાત કરી દેવી. જે લાંબી વાત હોય ને એને ટૂંકાણમાં પટાવી દેવી, એને કહીએ ટૂંક. ટૂંકમાં આમ શબ્દ વાપરે છે ને, ટૂંકમાં હું આટલું જ કહું છું કે હવે તમારે અવાજ કરવાનો નથી. આવી જ્યારે સૂચના આપવામાં આવે છે તમને, બધાને અલગ અલગ ક્લાસમાં ન કહેવાનું હોય, એટલે મેડમ કે સર તમને કહી દે કે ટૂંકમાં હું તમને આટલું કહી દઉં છું કે હવે કોઈએ અવાજ કરવાનો નથી. આ જસ્ટ ઉદાહરણ આપું છું તમને. અહીંયા ટૂંક નો અર્થ થાય છે ટૂંકાણ અથવા સંક્ષેપ. હવે આપણે એનું વાક્ય લખીએ. વાક્ય: એને મેં બધી વાત ટૂંકમાં સમજાવી દીધી. મેં તમને કહ્યું એને મેં બધી વાત ટૂંકમાં સમજાવી દીધી. આખી લાંબી વાત હોય એને ટૂંકમાં સમજાવી દીધી. એનું સંક્ષેપીકરણ કહી દેવું, ટૂંકમાં સમજાવી દીધી. આ જ વાક્ય સરસ મજાનું યાદ રાખી લેવાનું છે. સહેલું છે, સરળ છે, યાદ રહી જશે. ટૂંક એટલે ટૂંકાણ અથવા સંક્ષેપ. એનું વાક્ય છે એને મેં બધી વાત ટૂંકમાં સમજાવી દીધી. હવે આપણે લખીશું ટૂંક, ફક્ત ટૂંક. તો એનો અર્થ થાય છે પર્વતનું શિખર. ટૂંક કોને બીજા શબ્દમાં આપણે ઓળખીએ છીએ? પર્વતનું શિખર અથવા શિખર. બરાબર ને? આ ટૂંક શબ્દનો અર્થ થાય છે પર્વતનું શિખર. ટૂંક, ટૂંક એટલે શિખર. એનું વાક્ય બનાવીએ આપણે. ધ્યાન આપે, પરીક્ષામાં પૂછવાનું છે એટલા માટે. વાક્ય છે શેત્રુંજયની દરેક ટૂંક પર મંદિર છે. જો શેત્રુંજય શું છે બેટા? પર્વતનું નામ છે. શેત્રુંજય પર્વતના પર્વત પર, દરેક ટૂંક પર, દરેક શિખર પર, એમ દરેક ટૂંક પર મંદિર છે. ટૂંક એટલે શિખર. શિખર કોનું હોય? પર્વતનું શિખર હોય. તો આ શેત્રુંજય પર્વત છે, તો શેત્રુંજય પર્વતના દરેક ટૂંક પર મંદિર છે. વાક્ય સરસ મજાનું છે. શેત્રુંજય પર્વતના દરેક ટૂંક, ટૂંક એટલે શિખર. તો પર્વતનું જે શિખર આવે છે ઉપર ટોચનું, એને ટૂંક કહેવાય. તો એ ટૂંક એટલે શિખર.
શેત્રુંજ્ય પર્વતના દરેક ટૂંક પર મંદિર છે. સમજ પડી ગઈ? ટૂંક અને ટૂંક. આ ટૂંક એટલે ટૂંકાણ અથવા સંક્ષેપ એનો અર્થ થાય છે. હવે વાક્ય જ્યારે બનાવીએ એને મેં બધી વાત ટૂંકમાં સમજાવી દીધી. ટૂંક એટલે પર્વતનું શિખર. શેત્રુંજ્ય પર્વતના દરેક ટૂંક પર મંદિર છે. હવે ત્રીજો શબ્દ જોઈશું આપણે, કઈ અને કઈ. ત્રીજો શબ્દ જોઈશું કઈ અને કઈ. સરખા શબ્દો છે. કઈ માં અનુસ્વાર છે ઉપર, કઈ અને કઈ. પહેલું કઈ લઈએ આપણે અહીંયા. આ કઈ અનુસ્વાર નાનો ઈ, કઈ એટલે એનો અર્થ થાય છે પ્રશ્નવાચક શબ્દ. કોઈના આપણે પ્રશ્ન પૂછીએ છે ને, પ્રશ્નવાચક શબ્દ છે. આ જે શબ્દ છે એ પ્રશ્નવાચક શબ્દ છે. કયો કઈ? પહેલો કઈ, અનુસ્વાર વાળો કઈ. કઈ આપણે કહે છે આમ કઈ તરફ ચાલ્યા. જ્યારે જ્યારે આપણે કઈ લખીએ છીએ તો ઉપર અનુસ્વાર આવે છે. પછી કહીએ છીએ કઈ થયું છે તને આજે, કઈ થયું છે તને આજે. એટલે પ્રશ્નવાચક શબ્દ છે. પ્રશ્ન જ્યારે પૂછાય છે કઈ, એ અર્થ આપણે જોઈએ તો એ પ્રશ્નવાચક શબ્દ છે. એ શબ્દથી પ્રશ્ન પૂછી શકાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન આવે. તને કઈ થયું છે આજે, આમ કહીએ ને આપણે, તો કઈ એ પ્રશ્નવાચક શબ્દ છે. હવે એનું આપણે વાક્ય બનાવીશું. વાક્ય, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? કઈ કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? નંબર 2, કઈ અનુસ્વાર કઈ. કઈક એટલે કે જે નિશ્ચિત ન હોય તે કઈક. જે નિશ્ચિત ન હોય તે કઈક. કઈક અનુસ્વાર કઈક. પેલું છે કઈ, એ પ્રશ્નવાચક શબ્દ છે. આ નદી કઈ છે, આવો પ્રશ્ન પૂછીએ. આ ગામ કયું છે, આવો પ્રશ્ન પૂછીએ. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? થયું ને પ્રશ્નવાચક. કઈ એટલે જે નિશ્ચિત ન હોય તે કંઈક. હવે આપણે એનું વાક્ય જોઈએ. ભૂલ બદલ દીકરાને એમણે કંઈ કહ્યું નહીં. ભૂલ બદલ દીકરાને એમણે કંઈ કહ્યું નહીં. હવે આગળ કઈ અને કઈ. કઈ એટલે જે નિશ્ચિત ન હોય તે કંઈક. વાક્ય હશે ભૂલ બદલ દીકરાને એમણે કંઈ કહ્યું નહીં. હવે આપણે આગળ સાંભળવું અને સાંભળવું જોજો. હા, બંને શબ્દો ધ્યાનથી જુએ પણ અને લખે પણ. નંબર 4 પર છે સાંભળવું. પેલું તો સાંભળવું અનુસ્વાર અને સાંભળવું આવશે. ફક્ત સાંભળવું આમાં ર છે અને અહીંયા છે અણ. સાંભળવું ર ઉચ્ચાર કરવાનો છે અને અહીંયા અણ ઉચ્ચાર કરવાનો છે. સાંભળવું અણ નર નો અણ. અહીંયા છે ર રમકરાનો ર વચ્ચે. સાંભળવું ર અને સાંભળવું. હવે તમને બધાને જનરલી ખબર જ હશે કે આ સાંભળવું એટલે અણ વાળું. સાંભળવું એટલે કે એમ કઈક તમને કઈક કે એટલે તમે સમજો છો, તમને સંભળાય છે, મારો અવાજ આવે છે, એવું એ અર્થમાં. હવે આ સાંભળવું ર વાળું સાંભળવું જ્યારે આવે એનો અર્થ થાય છે કે કંઈક યાદ આવવું. શું? કંઈક યાદ આવવું. જોજો બેટા. ચાલો પહેલો શબ્દ લઈએ આપણે સાંભળવું ર વાળું. સા અનુસ્વાર બ ર વુ સાંભળવું. તો એનો અર્થ થાય છે યાદ આવવું. જોજો યાદ આવવું. રમકડાનો ર વાળો સાંભળવું આવે તો એમાં છે સાંભળવું ર આવે છે એટલે યાદ આવવું. હવે એનું વાક્ય
વાક્ય બનાવીએ આપણે. સાંભળવું ર છે અહીંયા, રમકડાનો ર. સાંભળવું એટલે યાદ આવવું, બરાબર. એનું વાક્ય આપણે લખીશું, મને બાળપણની યાદ સાંભળે છે. જોજો, સાંભળે છે. અહીંયા જોજો આખો વાક્ય, મને બાળપણની યાદ સાંભળે છે. સાંભળે એટલે એનો અર્થ થાય છે યાદ આવવું, બાળપણની વાતો યાદ આવવી, એટલે કે સાંભળવું. બાળપણની યાદો વાતો યાદ આવવી. હવે છે સાંભળવું. ફરી બીજો શબ્દ છે સાંભળવું. સાંભળવું, અણ અહીંયા આવ્યો. એનો અર્થ થાય છે શ્રવણ કરવું. એટલે કે આપણે શ્રવણ કરીએ છીએ. શ્રવણ શાનાથી કરીએ છીએ બેટા? આપણે કાનથી શ્રવણ કરીએ છીએ. શ્રવણ કરવું એટલે કે સાંભળવું, શ્રવણ કરવું. આ સાંભળવાનો અર્થ થાય છે શ્રવણ કરવું. હવે એનું વાક્ય બનાવીએ આપણે સરસ મજાનું. દુઃખી માણસની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. દુઃખી માણસની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. જુઓ, સાંભળવું એટલે કે શ્રવણ કરવું. એનું વાક્ય એને બંધબેસતું બનાવવાનું છે. દુઃખી માણસની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. અહીંયા પણ અણ જ આવવો જોઈએ. સાંભળવું એટલે કે આપણે શ્રવણ કરવું. શ્રવણ આપણે શાનાથી કરીએ છીએ? કાનથી કરીએ છીએ. એટલે કોઈ વ્યક્તિ દુઃખી હોય અને આપણી પાસે કંઈક વાતચીત કરવા આવ્યું હોય તો એની વાત આપણે ધ્યાનથી સાંભળવી જોઈએ, ધ્યાનથી શ્રવણ કરવું જોઈએ. ઠીક છે? સાંભળવું, સાંભળવું, અણ અને ર એ બે જો લખાઈ જાય તો અહીંયા ર હોય એટલે કે સાંભળવું એટલે યાદ આવવું, અને આ સાંભળવું એટલે શ્રવણ કરવું. તો આ થયા આપણા બે શબ્દોના અર્થ અને તેના વાક્યો. હવે આપણે પ્રશ્ન 2 માં શીખીશું રૂઢિપ્રયોગો. અમુક રૂઢિપ્રયોગો છે જે હું તમને લખું છું સૂચના. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય બનાવો. પ્રશ્ન 2 નંબર 1, દિલ દઈને. નંબર 1, હા હવે રૂઢિપ્રયોગ આવ્યા. આખું એક વાક્ય અડધું આપ્યું છે. દિલ દઈને. દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગશથી. એનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. દિલ દઈને એનો અર્થ શું થાય છે? ખૂબ ઉત્સાહ અને ધગશથી. હવે આપણે એનું વાક્ય બનાવીએ. અહીંયા લખીએ વાક્ય. આ શબ્દ આવવો જોઈએ, હંમેશા યાદ રાખજો. જ્યારે તમે રૂઢિપ્રયોગ લખો છો ત્યારે તમને પેપરમાં જે આપ્યો હોય સવાલ કે દિલ દઈને, તો એની સામે તમારે અર્થ તમારી જાતે લખવાનો હશે કે ખૂબ ઉત્સાહ અને ધગશથી. દિલ દઈને એનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. હવે તમે જ્યારે વાક્ય બનાવો છો તો વાક્યમાં એનો અર્થ નથી લખવાનો, આ શબ્દ આવવો જોઈએ. દિલ દઈને એ શબ્દ આવવો જોઈએ. ચલો હવે એ ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવીએ. રાહુલ પ્રથમ નંબર મેળવવા માટે દિલ દઈને અભ્યાસ કરતો હતો. સરસ. એનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. તમે પણ કોઈ પણ કામ ઉત્સાહ અને ધગશથી કરો. તમારામાં એ કામ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ, ધગશ હોવી જોઈએ કે મારે આજે આ વિષયમાં આટલું વાંચવું છે અને વાંચવું છે. મારે 6થા ધોરણમાં પ્રથમ નંબર લાવવો છે અને લાવવો છે. આવો જ તમે ઉત્સાહથી મહેનત કરો તો તમે ચોક્કસ પ્રથમ નંબરે પાસ થાવ. પણ ક્યારે? તમે ઉત્સાહ અને ધગશથી, તમે દિલ દઈને જ્યારે અભ્યાસ કરો તો અહીંયા વાક્ય લખો. રાહુલ પ્રથમ નંબર મેળવવા માટે ખૂબ દિલ દઈને અભ્યાસ કરતો હતો. આવ્યો ને દિલ દઈને શબ્દ? ખૂબ
દિલ દઈને અભ્યાસ કરતો હતો. અભ્યાસ કરતો હતો. થયું? તો વાક્યમાં કયો શબ્દ આવવો જોઈએ? દિલ દઈને. રાહુલ પ્રથમ નંબર મેળવવા માટે ખૂબ દિલ દઈને અભ્યાસ કરતો હતો. હવે આપણે લખીએ નંબર 2. હવે આપણે લખીએ નંબર 2, માથે ઉપાડી લેવું. માથે ઉપાડી લેવું એનો અર્થ થાય છે જવાબદારી લેવી. માથે ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી. હવે આપણે એનું વાક્ય બનાવીએ. કોઈ પણ કામ તમે માથે ઉપાડી લો એટલે કે તમારા માથા પર એક જવાબદારી હોય છે. માથે ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી. હવે આપણે એનું વાક્ય લખીએ. ઘરમાં જે વડીલ હોય, ઘરમાં જે વડીલ હોય તે દરેક કામ માથે ઉપાડી લે છે. માથે ઉપાડી લે છે. જો સરસ સહેલું વાક્ય તમને શીખવ્યું છે મેં. અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલશો નહીં. માથે ઉપાડી લેવું એટલે કોઈ પણ જવાબદારી પોતાના ઉપર લઈ લેવી. જવાબદાર વ્યક્તિ હોય ઘરમાં, જે વડીલ વ્યક્તિ હોય, તમારા દાદા હોય કે તમારા પપ્પા હોય, ફક્ત જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય એ ઘરનું કંઈક પણ કામ હોય, કંઈક લાવવા મૂકવાનું હોય, કોઈને હોસ્પિટલ લઈ જવાના હોય, કોઈને શાળાએ મૂકવા જવાનું હોય, તો દરેક કામ પોતાના માથા ઉપર લઈ લે છે એટલે કે જવાબદારી લઈ લે છે. અહીંયા આપણે વાક્ય સરસ મજાનું સહેલું બનાવીએ છીએ. ઘરમાં જે વડીલ હોય તે દરેક કામ માથે ઉપાડી લે છે. વાક્યમાં માથે ઉપાડી લે આવું આવવું જોઈએ બેટા. નંબર 3, દિલ દ્રવી ઉઠવું. મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ. દિલ દ્રવી ઉઠવું. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું. એનો અર્થ થાય છે ખૂબ જ દુઃખ થવું. હવે જુઓ બેટા, અહીંયા તમે જ્યારે રૂઢિપ્રયોગ લખતા હો ત્યારે એનો અર્થ બિલકુલ બંધબેસતું હોવું જોઈએ. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું. અને વાક્યમાં હંમેશા જે શબ્દ આપ્યો હોય દિલ દ્રવી ઉઠવું તે આવવું જોઈએ. અને વાક્ય અર્થના બંધબેસતો જ હોવો જોઈએ. ગમે તે વાક્ય તમે નહીં બનાવી શકો. દિલ દ્રવી ઉઠવું એને ખૂબ જ દુઃખ થવું. માની લો કે આપણે અથવા તો તમે તમારા મિત્રનું કોઈ દુઃખ જુઓ છો અને એને જોઈને તમારું દિલ દ્રવી ઉઠે છે. તમારા મિત્ર દોડતા દોડતા બિલકુલ પડી જાય છે અને ખૂબ વાગે છે, ખૂબ ઘવાય છે, લોહી નીકળી જાય છે. તો એને જોઈને તમારું દિલ દ્રવી ઉઠે ને, એટલે ખૂબ દુઃખ થાય ને તમને. આવું બંધબેસતું વાક્ય બનાવવાનું છે કે મારા મિત્રને પડતા જોઈ મારું દિલ દ્રવી ઉઠ્યું. બરાબર ને? આવું વાક્ય બનાવવાનું. ચાલો આપણે લખીએ વાક્ય સહેલું. ગંદકી જોઈને ચેતનનું દિલ દ્રવી ઉઠ્યું. અથવા તો તમે બીજું વાક્ય પણ બનાવી શકો. આગળ હું બોલું છું, પેલું વાક્ય, ગંદકી જોઈને ચેતનનું દિલ દ્રવી ઉઠ્યું. તમે બનાવી શકો તમારી જાતે. મારા મિત્રને પડતા જોઈ એને વાગ્યું, તેથી મારું દિલ દ્રવી ઉઠ્યું. આવું પણ તમે બનાવી શકો છો. તો આ થયા તમારા રૂઢિપ્રયોગો સરસ મજાના અર્થ સાથે. હવે આવતીકાલે આપણે બીજા રૂઢિપ્રયોગો જોઈશું આગળ.